कैसे हो सब लोग ने અમે આવ્યા છીએ ટોડિયા ગામમાં ને ટોડિયા ગામમાં હવે ટાંકી ફિટિંગ કરવાની છે તો અહીંયા કને ટાંકી પહોંચી આવી છે તો હવે આવે ટાંકી લગાવી રહ્યા તો છોકરા અહીંયા કને હોલ બોલ કરે રહ્યા તો અહીંયા કને ટાંકીમાં જો તમે આવ્યો અહીંયા કને હમણાં હોલ ચાલુ હોય કરવાનો એક થઈ ગયો હોલ ને આ હમણાં કરેરો ભાઈ તાર નામ શું કહી દે એકવાર મારું નામ ઠુડિયા અહેમદ છે ઠુડિયા તાર નામ શું હે મારું નામ જુબેર સાથી છે હા શું કરવાનું હોય આ લાઈનમાં કામ કરે હે શું ફાવી ગયું તો હોય હવે ભાણે આમાં એને 1 લાખ આમાં એને 1 આવ્યો આમાં 1 આવ્યો આ એને હવે 1 નાખશું આમાં કને અમે આ ડ્રીલ હોલ કરવા માટે વાપરી છીએ તો તમે કઈ ડ્રીલ વાપરો છો તમે કઈ ડ્રીલ વાપરો એ જરાક કોમેન્ટ કરીને કહેજો હવે અહીંયા ચાવી ભરો ઉપર ભાણી જાય ને તો માથે ઊંચું નીચું કેમ થારું ને હોલ જોઈ લેશો એમ નહીં આવ્યો ફરશે એમ એને બટન ના દબાવ દોસ્તો આ છે ટાંકી એ ટાંકીમાં બસ પાણી ખાલી થાય છે ને અહીંયાથી એ તૂટી ગઈ છે અહીંયા કને એવો આઈડી તૂટી પડી છે નીચે આખા તળિયામાં આવી રીતે કાંક ટાંકી કારીગર અંદર કરી ગયો છે અને કનેક્શન ખોલે છે અંદર જોઈ લો તમે એવો કનેક્શન ખોલી નાખ્યા છે ને હવે આવી ટાંકી સાફ થાય રહી અંદરથી અને આને કરી ઘા હવે તો હવે અહીંયા ટાંકી ઉતારી નાખીએ ને હવે આને અહીંયા માથે ચડાવશું હવે ને એવું જો ટાંકી ઉતરી ગઈ છે હવે અહીંયા પણ આ એ બ્લોગર છે જો વિડીયો ઉતારેલો હવે જો માથે ટાંકી પહોંચી આવીએ હવે ફિટિંગ જ કરવી છે બસ આ કનેક્શન કાઢી એવું કનેક્શન બધા નાખવાના જ છે બધું કમ્પ્લીટ જ છે હવે તો અહીંયા કને બધું સાફ સફાઈનું કામ ચાલુ છે ને બસ હવે અહીંયા કને આ બધા કાંકરા હતા ને નીચે ટાંકીના નીચે કાંકરા હતા ને એ બધા કાઢી રહ્યા અહીંયા કને તો હવે સાફ સફાઈ કરી લઈએ હવે બસ ટાંકી ફિટ કરી નાખી કને જો તમને ખબર ના પડે તો આવી રીતે જોઈ લેવાનું આમાં કનેક્શન કરીએ એટલે 1 હે પછી આમાં અલગ અલગ આવે 1, 1.5, 1.5 એ હિસાબે તમે જોઈ લેજો આમ કે આ બધા એને ચક કે અહીંયા કોલ કરી નાખી આપણે ફાઇનલી ગાઈસ કોલ થઈ ગયો एसटी बोला फाइनली इधर डाल रहे हैं मिल नहीं रहा है तो गाइस आने भेगू जैसे इसको गैस और को बोलते हैं तो गाइस फाइनली હવે કનેક્શન થઈ ગયા હે અહીંયા કને ઉપર થઈ ગયા હે અને આ અંદરથી ટાઈટ કરી આવ્યો કનેક્શન એ આવ્યું અમે ને બસ હમણાં મોટર ચાલુ કરવાનું કીધું છે તો બસ અહીંયાથી પાણી આવશે અહીંયા કને કમ્પ્લીટ છે આ લાઈન આ ઓવરફ્લોની છે તો ઓવરફ્લોનો કનેક્શન કમ્પ્લીટ હતું તો ફાઇનલી ટાંકી ફિટ કરી નાખી છે ને જો માથે લાગી ગઈ છે ટાંકી તો હવે બધું કમ્પ્લીટ થઈ ગયા ટપરીઓ પણ સાંકડા થઈ ગયા છે તો ચાલો હવે હાલીએ ઘરે તો દોસ્તો હવે અમે પહોંચી આવ્યા છીએ નવી સાઈડે કોટડા જડોદર તો હવે બસ અહીંયા કને પ્લમ્બિંગ ફિટિંગ કરવાની છે તો હમણાં બધા ખીલા બીલા બનાવી છીએ તો અહીંયા જરી બરી જો તમે બધું કમ્પ્લીટ છે અહીંયા કને બધી કમ્પ્લીટ છે હમણાં જો તો હવે અહીંયા કને ખીલા બનાવી નાખું અહીંયા કને 8 બાથરૂમ છે તો 8 બાથરૂમના ખીલા મારી ઠોકી ને પછાના ફિટિંગ ચાલુ દોસ્તો હવે આ ખીલા હે હવે આ ખીલા આવી રીતે બન્યો અમારો આ ભાણેજ ખીલા બનાવેલો તો અહીંયા કને ટોકડા પડ્યા છે પછી આ ખીલા હરખી રીતે રાખેલો વ્યવસ્થિત કરેલો નીકળી જાય રહી તો બનાવી ને ઠોકી નાખી પાઇપ આવી ગયા છે તો હવે બસ ધબધબો બોલાવી નહીં આ ભાણે થેલી ક્યાં રાખી છે
અમારો માલ આવી ગયો છે અહીંયા કને ચિલ્લર પલટી દોસ્તો અહીંયા ફિટિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે જો તમે આ બધી સાદી ફિટિંગ છે અહીંયા કને મિક્સર આવશે તમે જોઈ શકો છો ને આ જો અહીંયા કને વાલનું ઓપ્શન રાખ્યું છે આ વાળું અહીંયાથી હોલ થઈ અહીંયા વાલ આવશે આપણો સાદો વાલ આ જોઈ શકો છો તમે ને આજે સમજી લો ને મોડું થઈ ગયું છે 6:30 થાયરા તો બે 3 કમ્પ્લીટ કરી નાખ્યા બાથરૂમ તો આ જોઈ લો અહીંયા કને મિક્સર છે કન્સીલ મિક્સર છે અહીંયા કને તો અહીંયા કને એની બધી ફિટિંગ થઈ ગઈ છે માથે સાવર આવી ગયો છે અને આ 2 પોઈન્ટ આવી ગયા છે એક ગીઝરનો અને એક ગીઝરમાં પાણી છે એનો બરોબર આમાં સિસ્ટમ એવી છે આ હોલમાંથી અહીંયા પાઇપ આવશે પાઇપમાં અહીંયા વાલ આવશે વાલમાંથી અહીંયા જશે બરોબર તો આ બધું થઈ ગયું અહીંયા કમ્પ્લેટ ને આ કન્સીલ પૂસકો કે જો અહીંયા કને અહીંયાથી સવાનો અહીંયા કને જશે બરોબર જોઈ લો તમે અમારા કારીગર મિત્ર બોર્ડ જોડે છે જાતો આમાં પણ એવું જ છે જો તમે આ બાથરૂમ તમને દેખાય છે ને એમાં કન્સીલ મિક્સર છે તો બસ આજે ફિટિંગ થઈ ગઈ કમ્પ્લેટ નીચે 3 માળમાં આ અહીંયા સેમ છે એનો પોઈન્ટ માથે આવી ગયો ને આ જોઈ લો અહીંયા કને હાથ પૂસ સેટનો પોઈન્ટ છે એ સીટ આવી જશે આ વાલ પૂસ વાલ અહીંયા વોશ બેસિન આવશે આખું અહીંયા કને તો એનો અહીંયા બોર્ડ આવી ગયો લાઇટિંગ મળીશું નવા વિડીયોમાં અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયો શેર કરજો જેમ થાય એમ